વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા વર્ષના સંકલ્પો પાઠ ભણીશું. પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી. જન્મ 27/11/1928 ને અવસાન 31/8/2006. બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની આપણા જોડે જ આવેલું છે. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલકના અધ્યાપક હતા અને સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દૃષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. પણ મુખ્યત્વે સાહિત્ય સર્જન હાસ્ય નિબંધમાં કર્યું છે. હાસ્ય ઉપજાવે તેવું સત્રાચારમાં દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાનપત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. સંકલ્પ કરવો પણ પાડી ન શકો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા લગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. હવે આપણે પાઠ જોઈશું કે નવા વર્ષના સંકલ્પો. મુખ્યત્વે શાની વાત કરી છે? સંકલ્પની વાત કરી છે કે પ્રતિજ્ઞા. સંકલ્પ એટલે શું? પ્રતિજ્ઞા. આખા પાઠમાં સંકલ્પની વાત કરી છે, પ્રતિજ્ઞાની, કે સંકલ્પ લઈએ છીએ પડાતો નથી અને પડાતો નથી એટલા માટે આપણે કેવા બહાના કાઢીએ છીએ. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાચવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈનો વ્યવસ્થિત હિસાબ. આ બધા એક સંકલ્પો કરવાની વાત છે. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય એટલે બધા પ્રતિજ્ઞા લે મનમાં આવી, ત્યારે સમજવું કે તે દિવસે શું છે? બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે કવિતા લખવા માટે, તેમ બેસતા વર્ષની દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. બરાબર, બેસતું વર્ષ હોય તો આપણે કે વહેલા ઉઠીશું, હજી સંકલ્પ લઈએ કે આજથી હું ચા નહીં પીવું, અથવા તો કોઈ એવું લે કે હું દરરોજ સવારે વહેલો ઉઠીશ. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આત્મસુધારણા એટલે પોતાના વર્તનને સુધારવું. બરાબર, આપણે બીજાને ગમે ના એવું વર્તન ક્યારે પણ કરવું જોઈએ નહીં. બસ સમજવું જોઈએ એકબીજાને. એ આત્મસુધારણા છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. પણ આ સંકલ્પોની મજા જે છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી. બરાબર, દાખલા તરીકે કોઈ નિયમ લે કે કાલથી હું 5 વાગે ઉઠીશ, પણ એ બોલી નાખવું અને કરી બતાવવું એમાં ઘણો ફેર છે. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈકે સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. બરાબર, 1 કલાક આપણે લેટ ઉઠીએ એમાં આખી જિંદગીના જો દિવસો ગણીએ, મહિનો ગણીએ, પછી વર્ષ ગણીએ, વધારે વર્ષો ગણીએ તો કેટલો બધો વધારો થાય જિંદગીમાં. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે કેવું મરણ પથારીઓ એવા જ, બરાબર, મરી ગયા. એમાં આપણે કંઈ પણ ક્રિયા કરતા નથી. શરીરને ખાલી આરામ મળે છે. બધી ક્રિયાઓ કેવી હોય છે? શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય છે પણ બીજી બધી બંધ હોય છે. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈક દિવસ પરોઢના 5થી મોડું ઉઠવું નહીં. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજને સવારે તો 7:30 વાગે ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. આ શું બનાવે છે? બહાના બનાવે છે. બરાબર, પોતાના મનને મનાવે છે કે આવું કરીએ તો ચાલે. છઠને દિવસે તો 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત હતી એના મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ના આવી, એટલે સવારે ઉઠાયું નહીં. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો.
પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વધ પડવાની રાતે ગોઠ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે જ ઘડિયાળ બંધ પડી ગયું હતું. બરાબર, વહેલા ઉઠવાનો સંકલ્પ પડાયો ના, તો કરી તો નાખ્યો સંકલ્પ પણ પડાયો નહીં. કેમ ના પડાયો? એ આ બધી સમસ્યાઓ ઊભી થઈ. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? ઉપાધિ એટલે કે મુશ્કેલી. બરાબર, 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોહ શું? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું રાખવો? કામ રાખો. બરાબર, આના માટે સંકલ્પ 5 વાગે ઉઠવાનો જે હતો એ ના પડાયો, અને એ પડાયો નહીં એટલા માટે આવા મનને મનાવવા માટેના તુક્કાઓ લેખક વિચારે છે. તો આ વિડીયોમાં આટલો અભ્યાસ કરીશું. પછીનો અભ્યાસ આપણે આ બધા વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.